તરફ હવે વિરામ બાદ ફરી એક વખત સારા વરસાદના આસાર છે, ત્યારે ખેડૂતો માટે પણ આ ખુશીના સમાચાર છે, કારણ કે પોરબંદર સહિત અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ પણ વાવણી બાકી છે અને કેટલાય ખેડૂતો એવા છે કે જેમણે વાવણી કરી લીધી છે, પરંતુ સારા વરસાદની રાહ તેઓ જોઈને બેઠા છે અને હવે તેને લઈને જ એક રાહતના સમાચાર પણ છે કે જ્યાં ખેડૂતો છે એમના માટે એક ખુશી લઈને આવે તેવા સમાચાર છે। હવે સૌથી પહેલા આપણે અલગ અલગ મોડ્યુલ પર સમજવાનો પ્રયાસ કરવાનો છે કે વરસાદની સ્થિતિ શું છે, સમગ્ર દેશભરમાં અત્યારે શું સ્થિતિ છે એ આપણે આ મોડ્યુલ દ્વારા સમજીશું કે ખરેખર અત્યારે વરસાદની સ્થિતિ શું છે। હવે જ્યારે આપણે આખી આ સ્થિતિ સમજીએ છીએ ત્યારે આપણને એ વાતનો ખ્યાલ આવશે કે જે વરસાદની સ્થિતિ છે એમાં અહીંયા આપણને વાદળો દેખાઈ રહ્યા છે, બંગાળની આ ખાડી છે કે જ્યાં વાદળોની શરૂઆત થઈ ગઈ છે। એટલા માટે શરૂઆત થઈ છે કારણ કે અહીંયા એક લો પ્રેશર બની રહ્યું છે અને આ લો પ્રેશરના કારણે તમામ જગ્યા પર વરસાદી માહોલ અત્યારે છે અને મોટાભાગના જે પૂર્વાંચલ પ્રદેશ સહિતના વિસ્તારો છે ત્યાં આપણને સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે આ લો પ્રેશર અહીંયા સર્જાયું છે એની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે। હવે આ તરફ જે આખી આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો ત્યાં આપણને ખ્યાલ આવશે કે અહીંયા પણ એક સિસ્ટમ સર્જાઈ છે, અહીંયા પણ એક લો પ્રેશર જેવું બની રહ્યું છે જેના કારણે વરસાદની સ્થિતિ છે અને આ તરફ એક ટ્રફ બની રહ્યું છે, એ ટ્રફના કારણે પણ વરસાદની સ્થિતિ છે અને આ તરફ ગુજરાતના ઉપરના ભાગે પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એના કારણે વરસાદી માહોલ છે। હવે અન્ય મેપ દ્વારા આપણે સમજીશું કે અહીંયા આપ જોઈ શકો છો આ ગ્રીન પટ્ટો આપને જે દેખાઈ રહ્યો છે એમાં એ સ્પષ્ટપણે છે કે જે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, લો પ્રેશર અહીંયા બની રહ્યું છે અને એની જે સીધી અસર છે એ બિહાર સહિતના ભાગો ઉપર આપણને દેખાઈ રહી છે। આ તરફ આ જે ગ્રીન પટ્ટો આપ થોડો જોઈ રહ્યા છો ત્યાં એ આપણને ખ્યાલ આવી રહ્યો છે કે એક ટ્રફ છે એ બની રહ્યું છે અને એ ટ્રફના કારણે વરસાદ ગુજરાતમાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ ઉપરની તરફ પણ આપ જોઈ શકો છો કે એક ટ્રફ બની રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે અને અત્યારે જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તેમાં લગભગ ગુજરાતમાં મોટા ભાગે સારો એવો વરસાદ છે। આપણે ખૂબ વધારે વરસાદ તો તેને ન કહી શકીએ, પરંતુ હા એ વાત ચોક્કસપણે આપણે કહી શકીએ કે અત્યારે વરસાદી ઝાપટા ગુજરાતમાં પડી શકે છે। અત્યારની જે આખી આપ સ્થિતિ ગુજરાતની જોઈ રહ્યા છો ત્યાં આપણને એ દેખાઈ રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે, જે ટ્રફ બન્યો છે એની અસર મહારાષ્ટ્રમાં તો છે પરંતુ એની સાથે સાથે સુરતમાં પણ વર્તાઈ રહી છે। હવે કોસ્ટલ એરિયાઝમાં વરસાદી માહોલ છે, આ સિવાય કચ્છમાં વરસાદી માહોલ છે, આ સિવાય મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। આ સિવાય જે ઉપરનો પંથક છે એટલે કે મહેસાણાનો જે પટ્ટો છે ત્યાં થોડો ઓછો વરસાદ છે, પરંતુ લગભગ ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। એનું કારણ એ છે કે અહીંયા આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે એક ટ્રફ બની રહ્યું છે અને એ ટ્રફની સીધી અસર અત્યારે થઈ રહી છે અને સમગ્ર ગુજરાતભરમાં વરસાદની સ્થિતિ છે। લગભગ એવી વાત કહેવામાં આવતી હતી કે 22 તારીખ સુધીમાં સારો એવો વરસાદ પડી શકે છે, કારણ કે જે બંગાળમાં જે સ્થિતિ ઉભી થઈ છે, પશ્ચિમ બંગાળ સાઈડ જે વરસાદી માહોલ છે એના કારણે અહીંયા પણ અસર થઈ શકે છે। હવે આપ જ્યારે જોઈ રહ્યા છો કે ગુજરાત સહિત અન્ય જે મધ્ય ભારતનો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદી માહોલ છે, કારણ કે વાદળો પણ એ તરફના છે, એના કારણે વરસાદ વરસી રહ્યો છે। હવે આપણે અન્ય સ્થિતિ સમજવાનો પ્રયાસ કરીશું કે જ્યારે 15 તારીખ પછીની જે પરિસ્થિતિ છે એ શું રહેવાની છે। ગઈકાલે આપણે જ્યારે જોયું હતું ત્યારે આપણને એ દેખાયું હતું કે ફક્ત દક્ષિણ ગુજરાત અને જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે અને મધ્ય ગુજરાતનો અમુક ભાગ છે ત્યાં આગળ વરસાદની સ્થિતિ રહેશે, પરંતુ આજે જ્યારે આ જે ટ્રફ છે એ વધારે મજબૂત થઈ રહ્યું છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધારે મજબૂત થયું છે અને એની સાથે સાથે જે સિસ્ટમ છે એ વધારે મજબૂત બની રહી છે, ત્યારે આખા ગુજરાતમાં વરસાદી માહોલ અત્યારે છે અને વહેલી સવારથી આપણે એ પણ જોઈ રહ્યા છે કે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। હજી પણ એક વાત સ્પષ્ટ જણાવી દઉં કે હવે વરસાદી ઝાપટા પડશે પરંતુ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી। જે રીતે બંગાળની ખાડીમાં જે સર્ક્યુલેશન બન્યું હતું, લગભગ એ વાત હતી કે 22 તારીખથી 23 તારીખની વચ્ચે એ જે સર્ક્યુલેશન છે એ વધારે મજબૂત બનશે અને એના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ થશે। હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે સૌથી મોટી વાત અહીંયા એ પણ છે કે હવે ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે।